થઈ ગયું ખાવાનું? અસર આનું શાક બનાવ્યું? કેરીનું શાક બનાવ્યું. પણ સારું બનાવે કે અસલ ખાવાનું જાણ જોતા કેરીનું શાક ને રેગણાનું શાક ને બટાકાનું શાક ને ડુંગળીનું શાક ને દાળ ભાત બનાવે, ઢોકળી ભાત બનાવે, મગ ભાત તુવેરો એવું બનાવે. જ્યાં ત્યાં ને જ્યાં ત્યાં આવું કર્યું. આવું કર્યું. તાર સાનામ રોટી કાટ તમે એવું કટ કરવા માંડ્યા હો. આ એટલે આશા જોઈ તમે જોઈ દેસા એટલે કટ કટોરીથી ભાજી નાખ્યો એમ? એટલે બહુ કચ કરવાની નહીં મારા હાથ. અને ભાઈ દિવ્યા પતિજી હા તો મર્ડર થઈ જાય ભાઈ. આ વેલણ ઓરસિયાની દશા આવી ગઈ છે. બહુ કચ કરવાની હમણાં ઓરસી મોરે મોરો જુદા કર નાખ્યો તળગવા હોય એક ટક ટક કરતો એમાં તોડી નાખી હતી. તારે ના મસ્ત બનાવ્યું હો. શાકે જોરદાર બનાવ્યું. રોટલી મસ્ત બનાવી. સરસ મને તો જબ્બર ખાઉં હું તો આ શાક તો હું જબ્બર ભાવે મને તો. ચાટીને ખાઈ જાઉં હું શાક વગડો બગડો બધું ચાટી તો. મસ્ત લાગ્યું. ના મસ્ત જ મીતા તો ખોટું કીધું. મસ્ત જ દેખાય તો દેખાય જો મસ્ત. શું મસ્ત દેખાય શાક જો કચ કરતું તો દેખાય. હાલ હેડ મને ખાવા ના દે. કેમ નતું ભાવતું ન વચ્ચે ભાવ અસલ મીચર ના પાડી અસલ જ ભાવે મને. હાલ તો કહેતા આવ ના દીદીએ બોલ્યો હું નહીં બોલ્યો. મને ભાવતું નહીં. હા રે બોલ્યો હું બોલ્યો જ નહીં. હું તો બોલ્યો કઈ હું રમ બોલતો નહીં બોલ્યો હું. ના હાલ કે આમ ને હવે મેં કદી કીધું નહીં. હું તો જે હોય ખાઈ જ લઉં જે પણ આમ આવે ખાઈ જ લેવાનું. ખાઈ જ લઉં લાવો ને તે. બહુ કચ નહીં કરવાનું ને કામ કાગો ભાગી જનારો. એક વાત કહું રોય જે હોય ખાઈ લઈ જાઓ ને ટોટીઓ જો વેલણ પેલું ભાજી જો મોરે છે આપણે ટોટીઓ ભાઈ જાય બધા ખાઈ લે. લાય પછી કેટલી વાર ભૂખ લાગે. કશું નહીં તો અમારી ખાનગી વાત હતી. ખાનગી વાત હતી અમારી. કશું નહીં. તું લાય ને ભાઈ ભૂખ લાગી બરાબરની. તું ખાઈ ભાઈ. અલ્યા તું એ પણ થાળીઓ પસાડે નહીં. થાળીઓ પસાડે રોટલી થઈ ગઈ છે. બસ હવે એને અમને જોઈને બધું કરે નહીં. અમને બીક લાગે હવે એક બાજુ મળશે તાની લઈને મન કરવા માંડી. લાય ખાવા લાય લાવ ખાવા ભાઈ પણ આમ જે આવે ને શાંતિથી ખાઈ લેવું. ટક ટક ના કરવી.